સુરતના અમરોલી વિસ્તારમાં લૂંટના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. કલેક્શન કરતા યુવકને ચપ્પુ મારી અને 2 લૂંટારુઓએ 7 લાખની લૂંટ ચલાવી હતી. કલેક્શનનું કામ કરતા શ્રીમાન વસોયા નામના યુવકને લૂંટી લીધો હતો. 2 લૂંટારુઓ આણંદ તારાપુરથી ઝડપાયા. જયપાલ વાલા અને વિજય પરમારની પોલીસે કરી ધરપકડ. રેકી કરી અને આ લૂંટ ચલાવવામાં આવી હતી. આ યુવકો આણંદથી લૂંટ કરવા સુરત આવ્યા હતા. પોલીસે લૂંટમાં ગયેલ 4.66 લાખ રૂપિયા અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 12/7/2025ના રોજ રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે, જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે. એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી 2 અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલઝડપ કરી અને ભાગી ગયેલા. શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતાં એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા. એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેમ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા, જસપાલ ઝાલા અને વિજય પરમાર, આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4,00,000 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને એ બધું હતું, એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે. આરોપીએ કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લઈને? એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે. જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાઇકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવવાની કોશિશ કરી હતી. બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા. બાકીની રકમ લૂંટની ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન. એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે. 75% થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે.